DCWના કથિત પ્રદૂષિત પાણીથી ધાંગધ્રા વોર્ડ નંબર 5 માં જન આરોગ્ય સંકટ, ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માંગ। ધાંગધ્રા શહેરના વોર્ડ નંબર 5ના અસરગ્રસ્ત રહેવાસીઓએ DCW ફેક્ટરીના યુનિટ હેડ સહિત જવાબદાર અધિકારીઓ સામે ધાંગધ્રા પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારે વરસાદ દરમિયાન ફેક્ટરીના કથિત પ્રદૂષિત પાણીના તળાવો અને પાણીનો જથ્થો વરસાદી પાણીમાં ભળી જતા તે રહેણાંક વિસ્તારમાં તેમજ પીવાના પાણીમાં મિશ્રિત થયો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે। ફરિયાદ અનુસાર પ્રદૂષિત પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક ઘરોની ઘરવખરીને નુકસાન થયું છે। આ પાણીના સંપર્કમાં આવેલા અને પીવાના પાણીમાં મિશ્રણ થતાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત આશરે 100 થી વધુ લોકોને ઝાડા ઉલટી અને અન્ય આરોગ્ય સમસ્યાનો ભોગ બન્યા, જેમાંથી અનેક લોકોને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। કેટલાક દર્દીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર પણ ખસેડવામાં આવ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે સર્જાય છે। અગાઉ પણ કંપનીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। આ વર્ષે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અસરગ્રસ્તોએ પોલીસને રજૂઆત કરી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી DCWના યુનિટ હેડ સહિત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી માંગ કરી છે।